શું ગઈ થાકી ગયા કેરી પાડીને થાકી ગયા બધા સરસ મજાની છે કેરી. હજુ હવે પીળાશ પડતી થઈ ગઈ છે. આ કેરી પણ આપણે આ રીતના તોડી લઈશું હાથથી. હવે આંબો છે એના પર મોટી મોટી છે પણ બહુ છે. તમે જોઈ શકો છો આ બધું વરસાદથી રેપઝેપ છો. ભોલુભાઈ ઉપર ચડી ગયા, મસ્ત કેરી પાડી. મિત્રો કેરી પાડવાની શરૂઆત કરી દીધી છે. 4-5 કિલો જેવી પાડી નાખી. અને આ પણ છે આ બધી જુઓ સરસ મજાની છે કેરી. હજુ હવે પીળાશ પડતી થઈ ગઈ છે અને જો આવી છાંટ બેસી ગઈ છે એટલે આ પરિપક્વ થઈ ગઈ છે. એટલે આવી કેસર પર આવી કોઈ પણ છાંટવાળી કેરી હોય એ હવે પાકી જશે. અને જેના પર છાંટ નથી આવી તો એ હજુ કાચી છે. તો ઓલમોસ્ટ હવે તો પાકવાની તૈયારીમાં જ છે બધી જ કેરી. થોડીક પાડી છે 4 કિલો જેટલી. આ બાજુ થોડી આ પાડી છે 1-1.5 કિલો જેટલી છે. અને ત્યાં આ થોડીક 8-10 પાડી છે, કારણ કે એમાં 2-3 ફાલ થઈ ગયેલા અને એટલી આપણી કેરી છે નહીં આ વખતે. તો આ થોડી આગી છે આ કેરી એ જ છે. આના પર અત્યારે છાંટ આવવા માંડી છે, પરંતુ જો આ ડીચું હજુ જોઈએ તો પરિપક્વ લાગતું નથી. એમ તો પાકી જ જાય પણ એટલે સ્વાદ નહીં આવે. એટલે આને થોડું અઠવાડિયા પછી તોડીશું. જો આ પરિપક્વ છે. આ જો આ ડીચું જે ખરું જો ઊંચું છે આ થોડું આની જેમ દબાઈ જવું જોઈએ ત્યારે પરિપક્વ ગણાય. એટલે આને પણ હવે કલરને છાંટતા આવી જ ગઈ છે એટલે વાંધો નહીં આવે. પણ બહુ નાની છે, અઠવાડિયું રહેશે એટલે ધીરે ધીરે કેરી ખવાશે. અને આંબાની થોડો પડછો લાગે છે. આની કેરી થોડી નાની જ આવે છે એવું છે. આના પર તો કશું આવ્યું જ નથી. આના પર 8-10 જેટલી છે એ જ, તે પણ થર્ડ એટલે ત્રીજી વખત ન આવ્યું તેમાં. બાકી ત્યાં થોડી ઉપર છે, માંડ 1-2 મણ જેવી પડશે આ વખતે. ચાલો શરૂઆત કરીએ અહીંયાથી. આવી કેરી છે સરસ મજાની જોઈ શકો છો. આ કેરી પણ આપણે આ રીતના તોડી લઈશું હાથથી. અને ભોલુભાઈ આજે કામ નથી કરવા લાગતો, ભગતો જ ફરતો છે એટલે ટાઈમ લેપ્સ મૂકીને જતો રહેલો હતો. અને કામ કરવાનું ગમતું નથી ભાઈ અમારા ભોલુભાઈને. આ બધી કેરી 1 બાય 1 તોડી લઈએ. કુમળી હશે અથવા તો હજુ થોડી વાર એવું લાગે તે આપણે નહીં તોડીએ, અને તોડી લઈએ. મસ્ત પરિપક્વ થઈ ગઈ છે. આને પણ તોડી લઈએ. જોઈ શકો છો. જો ટૂંકમાં આપણે આ વખતે કોઈના માંગવી પડે એવું છે નહીં. ટૂંકમાં આપણા ઘરે ખાવાની થઈ રહેશે. આપણે ખાઈએ એટલી છે, વેચવા માટે નથી. વેચવા માટે હોત તો તમને કીધું હોત કે ભાઈ મારી પાસે આ વખતે બહુ કેરી છે લઈ જાઓ. પણ માંડ આપણું ખાવાનું થાય એવું છે. અને આ ભોલુભાઈ અમારા પાછળ એક રામાયણ માંડતા છે. એ કામ કરવા લાગની, હું પાણી નહીં ચાટ દીકરા. હવે આંબો છે એના પર મોટી છે, થોડીક પાડી નાની હજુ થોડી પાકવા માટે મેચ્યોર એટલી છે નહીં. આગી પાડી લઈએ. 5-7-10 કિલો તો નહીં, 6-7 કિલો ટોટલી થશે. અને આના પર જે મોર સુકાયેલો હોય ને, હું તમને બતાવું. આવો તો એ આપણે કેરી પાડીએ ને તો આની સાથે પડતો હોય છે, તે આંખમાં જતો હોય. જો આ રીતનું હોય ને, આ રીતનું જો આ સુકાયેલો મોર આપણે કેરી પાડીએ એટલે પડે. એકચ્યુઅલી જે લોકો દવા છાંટતા હોય ને તે લોકોને આ વસ્તુનો પ્રોબ્લેમ
નહીં આવે, કેમ કે આના પર પાણી લાગે ને તો આ બધું નીકળી જતું હોય છે. પરંતુ આપણે આ વર્ષે દવા છાંટી જ નથી, કુદરતી રીતના જેમ થવું હોય તેમ થાય. ખાલી 3 પાણી આપ્યા છે અને ખાવા લાયક થઈ છે. એટલે બીજા કરતાં સારું છે કે ઝાડ એકદમ જ બોડા નથી, મીન્સ કે થોડીક તો કેરી આવી છે. ચાલો આગળ કામ કરીએ. હું તમને બતાવું છેલ્લે કેટલી કેરી પાડી છે. તાપ પણ બહુ છે, તમે જોઈ શકો છો. આ બધું પરસાથી રેપઝેપ છો અને આ ઝાડની કેરી પાડવાની છે એટલે આ ગાડીને હટાવવી પડશે. ને તો કાચ થોડું કાચ બહુ મોંઘા આવે, 12-15 હજાર રૂપિયાનો આવે. ગાડી ખસેડી દે અને એના પરથી કેરી પાડીએ. તો અમારા મેડમ બધી કેરી પાડવા ઉપર ચડેલા છે. તમારે કેરી પાડવા માટે મજૂર જોઈતા હોય તો બોલાવી લેજો. હા, એક્સપર્ટ છે. જો આવી રીતના બેડાય. શિક્ષક મલ્ટી ટેલેન્ટેડ હોય એમ કે તો જોઈ લેજો. શિક્ષક મલ્ટી ટેલેન્ટેડ હોય, બધું જ આવડે એમ કહે તો તે. હા હા, વસ્તી ગણતરી કરતા પહેલાં કેરીની ગણતરી કરતા છે. હે ને? તારા માથા પર મસ્ત પેલી કેરી છે જો, કાળી કાળી. ભોલુભાઈ ઉપર ચડી ગયા, મસ્ત કેરી પાડી. ત્યારે લાવ આપી દે, લાવ હું ઝીલી લઉં, લાવ હાથમાં લાવ. હા નીચેથી બેડી માર, નીચેથી. હા સામ ખેંચી લે. આવી ગયા ને? ચાલ લાવ. ચાલો હાથમાં નાખજે. કેચ. શું ગઈ? થાકી ગયા? કેરી પાડીને થાકી ગયા બધા હાથ બધી મહેંદી ઉતરી ચાલી તારી. તો હું પરસેવો થઈ ગયો. 5 મિનિટ લાગે ને કેરી. પરસેવાની કમાણી છે ભાઈ. ચાલો મિત્રો, હવે આપણે ઉપર જઈએ છીએ અને મિત્રો ઉપરની કેટલીક પાકી છે તો જોઈ નથી. થોડી સારી રીતે પાડી લઈએ. અને આપણે ઉપર આવી ગયા છે. મસ્ત વાતાવરણ છે જો, ચારે તરફ લીલોતરી છે. જો મિત્રો, આ બારીમાંથી કેરી પાડી આવે. જો અમે જો આ તોડી, બીજી પણ છે અહીંયા. જો અહીંથી આ બધી કેરી બારીમાંથી પડશે.